હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે જેતપુરમાં અને અત્યારે આવ્યો છું ઓમ મંદબુદ્ધિ અનાથ આશ્રમમાં, જ્યાં આજે અમારા જે પરમ મિત્ર જે વડવાડા હોટલ અને ખાસ જે મહેમાન પધારવાના છે આપણા જે ભુવા હતા એ પણ આજે આવ્યા છે. તો આજે મંદબુદ્ધિના બાળકો માટે ભોજનનો પ્રસાદ આપણે અત્યારે આવા વિતરણ કરેલું છે અને ખાસ કરીને વડવાડા હોટલ ગ્રુપ દ્વારા અને હિતેશભાઈ તથા એમના જેટલા મિત્રો છે બધા સાથે, હિતેશભાઈ તથા એમની સાથે બધા મિત્રો છે, બધા ગ્રુપ દ્વારા અત્યારે સરસ મજાનું આયોજન રાખેલ છે અને ખાસ કરીને મહેમાન પધારેલા છે જે ભુવા હતા આવેલા છે. તો આજે આપણે એમની સાથે વિઝિટ કરશું અને એક્ઝેક્ટ આવેલું છે ITIની પાછળ જેટકોની સામે ધારેશ્વર જેતપુર. અને બહુ પહેલાં આપણે વિડીયો શૂટ કરેલો હતો ત્યારે જે આશ્રમનું કામ આ ચાલુ હતું. અત્યારે બહુ મોટું આશ્રમ બની ગયું છે અને તમારા બધાના સપોર્ટ અને આશીર્વાદથી આવો નવો સપોર્ટ અને પ્રેમ દેતા રહેજો. અને જો આશ્રમ આખું મંદબુદ્ધિના બાળકો માટે ઊભું કરેલું છે. અત્યારે થોડું ઘણું રિનોવેશન બાકી છે, અત્યારે કામ ચાલુ છે. નિશિત આનંદ આશ્રમ જો અત્યારે ભુવા હતા આવી ગયા છે ને હવે અત્યારે આપણે જઈએ છીએ અંદર અને હિતેશભાઈ મારી પાછળ છે. તો આપણે જઈએ અને ભુવા હતાના પણ આશીર્વાદ લઈએ. ચાલો, આમાં જેટલું આપણે સેવાનું કાર્ય કરીને એટલું ઓછું છે ને સેવા હંમેશા કરવી જ જોઈએ, નાની હોય કે મોટી હોય, સેવામાં પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ. તો ચાલો હવે જઈએ છીએ આપણે આશ્રમમાં.
ટ્રાફિક વરણ ખાલી બેંગનું બીજું પાછળ દોડે ને એવું કરતા એટલા માટે એટલે અહીંથી એના મા બાપને જવું ઉપાધિ મોટી ત્યારે એ હજી કલર કરીને આવું છું પણ વાં જ્યાં હતા ને ત્યાં માખણ મલિક અમારે ખાલી જોઈતી તો કીધું હાલ ખાલી કરી દીધું બધું હાવ કમ્પ્લીટ થઈ ગયા ત્યારે આવું હા હા બેન કે બધા હા દાદા આજે શું છે ભોજનમાં? ભોજનમાં છે જો ફ્રૂટ સલાડ છે, હા મગ છે, હા પુલાવ રાઈસ છે, અચ્છા વ્હાઈટ કઢી છે, સંભારો છે, સંભારો છે અને બાજરીના રોટલા. અરે વાહ. અને આવીને આવી સેવા કરવી જ જોઈએ ને. હું મારું કહેવું એમ છે હા કે તમને એક જ હું છે એક એક્ઝામ્પલ આપું કે આ જે સંત મહાત્મા થાય છે, જૈન સાધ્વીજી મહારાજ કે સાધુ મહારાજ થાય કે સ્વામિનારાયણ સંતો, એ પોતાની પાસેની અઢળક સંપત્તિ ને ધન વૈભવ બધું છોડીને આ એક સંત મહાત્મા તરીકે પોતે બધું ત્યજી દે છે. હું તો ખાલી લોકોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમારી પાસેની જે સત્કર્મે કમાયેલી લક્ષ્મીનો થોડોક સત્માર્ગે ઉપયોગ કરી જે આ પ્રેમથી વંચિત બાળકો છે હા અને ભગવાને એને કંઈક નથી આપ્યું એની તમે પૂર્ણ કરી શકો હો તો એ કરી શકો. એના માટેની મારે તમને નમ્ર વિનંતી છે કે પૈસા કમાવા તો દરેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે, પણ એ પૈસાને ક્યાં વાપરવા હા એ મહત્વની હોય. લક્ષ્મી આવે છે એ કયા માર્ગે એ મહત્વનું નથી, પણ તમે લક્ષ્મીને વાપરો છો કયા માર્ગે એ બહુ મહત્વની વાત છે. વાહ દાદા, બહુ મસ્ત મજાની વાત કરી. ને કેમ છો બેન? જય માતાજી. જય માતાજી. અત્યારે સરસ મજાનું આ આશ્રમ તમે ઊભું કરી લીધું છે, તો હવે આવો નવો સપોર્ટ ને પ્રેમ દેવાનો છે બધા લોકોને. બધા આવો નવો સપોર્ટ લે એટલે અમે સામેની જગ્યાએ પાછી ઊભી કરી દઈએ વાહ છોકરાઓ વાહ માટે. સરસ સરસ. તો અત્યારે ભોજન ચાલુ થઈ ગયું છે, આપણે જઈએ છીએ બારે. તમને બાળકો બેસી ગયા છે બધા, તો તેની પણ આપણે વિઝિટ કરીએ. ને અમારા ભુવા હતા પણ આવી ગયા છે જુઓ, ને પોતે જાતે જ અત્યારે પીરસે છે થાળી. ને ખાસ કરીને આપણા રૂડાભાઈ સાથે છે, જય વડવાળા, જય દ્વારકાધીશ, ને હિતેશભાઈ છે, ને વડવાળા ગ્રુપ આખું છે. અને ભુવા હતા પોતે આજે પ્રસાદ બધા બાળકોને આપે છે પોતાના હાથે. ને આવો લાવો તો ભાઈ બહુ ઓછી જગ્યાએ જોવા મળે. કે બાપુનો થોડોક પરિચય મને આપી દે ને. ભુવા હતા ગણત મહામાયા મઠ ભુવા હતા છે નાથજી બાપુ. નાથજી બાપુ, હા. અને ખાસ ગણોદથી આવ્યા છે ભુવા હતા. જય માતાજી. જય માતાજી. અને આજનો લાવો તમને કેવું આમ થાય છે કે મોજ આવી ગયો, આનંદ આવ્યો ને કે આવા બાળકોને અનાથ છે, મંદબુદ્ધિ છે, મન બુદ્ધિ છે, આ લગભગ છે 11 ઠેકાણે સૌ હા. ઠેકાણે અમે ફરતા હોય, હા સમાડતા હોય બધાને. આવડ કૃપાની મહામાયા દયા. દયા દયા. એ રૂડાભાઈ, હા. અને મેં તો તમારું નામ પણ બાપુ સાંભળ્યું છે કે તમે આવી નાની મોટી સેવા તો કરતા જ હોવ છો. 100 વર્ષ થઈ ગયું. 24 વર્ષ.
અને આવું સેવાનું કાર્ય આપણા બાઇકમાં લખેલું હોય છે. સીતારામ બાપુ ગુરુ મળી ગયા ને હા, મારે જ મળી ગયો અરે વાહ. આંગળી લાઈન બતાવી દીધી. મને પણ ઘણા ટાઈમથી રૂડાભાઈ ઈચ્છા હતી કે ભૂવા હતા ને મળવું છે. ને આજે સાક્ષાત આપણે મળી ગયું ને આશીર્વાદ પણ આપજો. એટલે આજે મજા આવી ગઈ, ખરેખર આનંદ થયો. ને હવે જઈએ છીએ અમે લીપ ઉપર ને બાળકો અત્યારે જમી રહ્યા છે. અત્યારે અમે આવ્યા છે બીજા જે આખો હોલ છે ને બહુ સરસ મજાનો આશ્રમ બનાવ્યો છે. હજી થોડી ઘણું બધું રિનોવેશન કરવાનું બાકી છે, પણ અત્યારે અમે જે વિઝિટ કરી છે આશ્રમની, જે સરસ મજાનું આશ્રમ મોટું જબરું બની ગયું છે ને એક સારું કાર્ય છે ભાઈ. આ એક સેવાનું કાર્ય કરવું ને એક બહુ મોટી વાત છે. તમે જ્યારે પણ આવી કંઈ સેવાનું લાવો કરવા માંગતા હોય તો જેતપુરની પાસે ITIની બિલકુલ બાજુમાં છે જે આશ્રમ મંદબુદ્ધિના બાળકો માટે, અનાથ બાળકો હોય એના માટે. તમે હમણાં જે જોયું કે ઘોડિયાની અંદર જે 28 વર્ષનું બાળક એ પણ ઘોડિયામાં છે. હવે કોઈ જાતનું એને જ્ઞાન નથી, કોઈ આઈડિયા નથી, પણ તો પણ આ લોકો મા બાપથી વધુ સાચવે છે. તો આવું સેવાનું કાર્ય કરવું જોઈએ. અને ખાસ આપણે જે આપણા બાપુ એવા છે જે નાથજી બાપુ, જે ગણોદથી સ્પેશિયલ. હા, ના તો આપણને એમ હા હા ને મિત્રો અહીંયા જે પહેલા નંબર અમે ગયા હતા બીજા મળે ને પહેલા નંબરના જે ઉપર છે તે અહીંયા બાળકો માટેના સરસ મજાના રૂમની આયોજન વ્યવસ્થા રાખેલી છે જુઓ. અને હવે જઈએ છીએ આપણે નીચે. આજે જે ગણોથી જે આપણે ફુવાદા અદા આવ્યા છે અને એ પણ સાથે બધા સાથે બેઠા છે જમવા માટે. જો પ્રસાદ લે છે આજે એમને પેલા બાળકોને જમાડ્યા ને પછી અત્યારે લાસ્ટમાં સાથે બેઠા છે. સુરડાભાઈ આજનું આયોજન કે આતા આવ્યા છે, નાનું મોટું આવું ચાલુ છે સેવાનું કાર્ય. અને આજે તમે જોઈ રહ્યા છો કે મગનું શાક છે, પુલાવ છે, કઢી છે, સંભારો છે, રોટલી અને ફ્રૂટ સલાડ બાળકો માટે. અને અત્યારે આપણે પણ પ્રસાદી લઈ લઈએ. અને આવું આયોજન તમારે બધા લોકોને કરવું જોઈએ. જુઓ અવિરત સેવા ચાલુ. એમાં આપ જેવા જે કંઈ નાગરિકો છે એમના સાથ અને સહકારથી આ તમે જે જોવો છો એ ટોટલ 3 માળનું બિલ્ડિંગ, હા, એ લગભગ જેને કહેવાય કે 95% સુધી એનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર. ઇવન બાળકો પણ રહેવા આવી ગયા છે. હા, થોડું ઘણું ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન, ફર્નિચર અને ખાસ તો સોલાર પેનલ ને જેની જે ખૂબ જરૂરિયાત હોય હા, એવા થોડા ઘણા કામો બાકી છે ને એ પણ અમારી એવી અપેક્ષા છે કે લગભગ તો આ કામ છે એ ટૂંક સમયમાં કોઈને કોઈ એમને સહયોગી મળી રહેશે ને પૂરું થઈ જાય એવી શક્યતાઓ ખરી. અને આવા ભાવિ ભક્તો તો સેવાનું અવિરત સેવા ચાલુ જ હોય છે ને આવી. આ જ્યારે અત્યારે અમે શરૂઆત કરી દિવાળીએ અમે 11 અમે આવ્યા રહેવા, ત્યાર પછી અમને શરૂઆતમાં એવું લાગ્યું હતું કે એકદમ બારોબાર છે ને કોઈ આવશે કે નહીં આવે, પણ વાંધો ન આવ્યો. અત્યારે જે તમને આવે છે દેખાય છે માનનીય ભુવા હતા શ્રી, એ એમના પણ આશીર્વાદ અને આવી રીતના ભક્તો બધા આવતા રહીએ છે. ક્યારેક ને ક્યારેક મુલાકાત આવે છે બાળકો સાથે, આનંદ પણ બાળકોને ખૂબ મજા આવે જ્યારે આવા કોઈ મુલાકાત લેવા આવે છે. 100%. ધીમે ધીમે કરીને આ રીતના ભક્તોની અને મહેમાનોની આવવાની શરૂઆત થઈ ગઈ છે. થઈ જાય. તો ભાઈ આજનો વિડીયો ખરેખર જ
તમે આ બને એટલો શેર કરજો ને કદાચ કોઈને ના ખ્યાલ હોય તો જેતપુરની પાછળ આઈટીઆઈની પાછળ જ છે ને, આઈટીઆઈની પાછળ. તો તમે કોઈ આવી રીતના કહેવાય સેવા ભાવ કંઈક કરવું હોય દેવું હોય તો ભાઈ નીચે આપેલા નંબર ઉપર ફોન કરજો. અને અત્યારે અમારા જે ભુવા હતા આવ્યા હતા જે ગણોદથી સ્પેશિયલ, અને આજે એ પણ વિદાય લે છે, તો તમે પણ આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, બાય બાય. પુષ્ય નક્ષત્ર એ પાછું હા નક્કર મોહર ભાઈ ને ક્યાં મેં કીધું બુધવારે જ રાખી દે ને. જય માતાજી, જય મોગલ, જય મોગલ. હાલો. આજે મિત્રો ભગુડાથી સ્પેશિયલ જે આવ્યા છે જે મોગલમાના પૂજારી જે ભગુડા ગામથી, જય માતાજી, જય મા મોગલ. અને આજે બધા ટ્રસ્ટીઓ બધા મિત્રો સાથે આજે તમે અહીંયા વિઝિટ કરી તે બદલ તમારા છોકરાઓને આજ ખુશ થઈ ગયા બધા. જય મોગલ બોલો બધાય. હા વાહ વાહ વાહ.